لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. صلوات پر محمد و آل محمد. اللهم صل على محمد و آل محمد. શબ જુમા, દુઆની રાત, ઇબાદતની શબ, તૌબા અને મગફિરત માંગવાની આ રાત છે. સાથોસાથ આપણા મરહુમીનને યાદ કરી એમને ઈસાલે સવાબ કરવાની પણ આ શબ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવાની, એમની ઝિયારત પડવાની, એમના ઝિક્રે મુસીબતમાં શામિલ થવાની, ફર્શે અઝા બિછાવવાની આ રાત છે. કુરાન મજીદની એક મશહૂર આયત મેં તમારી સમક્ષ રજૂ કરી કે આ આયતથી મને નથી લાગતું કોઈ અજાણ હોય. વકાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજીબ લકુમ. તમારો પરવરદિગાર આ કહે છે કે તમે દુઆ કરો, હું કબૂલ કરીશ. આ આયતનો આ ભાગ મશહૂર છે અને આપણે બધાએ સાંભળેલો છે. એનો તર્જુમો પણ આપણા માટે વાઝેહ અને રોશન છે. આગળના જુમલામાં આ પૂરેપૂરી આયતને આજે રજૂ કરવા માંગુ છું. જો દુઆ કરવી એક એવી ઇબાદત છે કે જેની ફઝીલતથી આપણે બધા અજાણ નથી. દુઆ એક અઝીમ ઇબાદતનું નામ છે. ખુદ દુઆ કરવી એ જ ઇબાદત છે. અને આ એવી ઇબાદત છે ને કે જેના માટે ન તો કોઈ જગ્યાની શરત છે, ન તો કોઈ સમયની શરત છે, ન તો કોઈ હાલતની શરત છે. જેવી રીતના નમાઝ પડવા માટે આપણે જગ્યા જોવી જોઈએ, પાક છે, તાહિર છે, ગસ્બી નથી. આપણે સમય પણ જોવો જોઈએ. કોઈ પણ સમય કોઈ પણ નમાઝ ના પડી શકાય, એના વક્તની અંદર. પછી આપણે હાલતને પણ જોવી જોઈએ, આપણે કઈ હાલતમાં છીએ. કયામમાં હોઈએ, રૂકુમાં હોઈએ, સજદામાં હોઈએ. એમને સામાન્ય રીતના કંઈ પણ વાંધો ના હોય અને સુતા સુતા થોડી નમાઝ પડી શકાય. એના માટે એક હાલતની, એક જગ્યાની, એક સમયની શરત. પણ દુઆ માટે એવું કંઈ નથી. દુઆ કરવી હોય, આ ઇબાદત કરવી હોય, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયમાં અને કોઈ પણ હાલતમાં દુઆ કરી શકાય. પણ ક્યારેક કોઈ માણસ એમ વિચારતો હોય, કોઈ માણસના મગજમાં એમ હોય કે ભાઈ મારી પાસે તો બધું છે, મારે કંઈ માંગવું જ નથી ખુદા પાસે. મારે શું માંગવાની જરૂર છે? બધું છે મારી પાસે. મને માંગતા નથી આવડતું, મને માંગતા નથી ફાવતું, મને માંગવું સારું નથી લાગતું. આવા શબ્દો ક્યારેક કોઈ લોકો કહેતા હોય. ન કહેતા હોય તો મગજમાં આવા વિચારો અમુક લોકોના હોય. ઘણા લોકો દુઆ ન કરવાનું એક બહાનું એ લાવતા હોય કે જે થવાનું હશે એ થશે, હું દુઆ કરું કે ના કરું શું ફરક પડવાનો છે, મારી દુઆ કરવાથી શું વળવાનું છે. આવા શબ્દો, આવા વિચારો અને આવી ફિકરો દુઆના બારામાં હોય. મારે અમુક હદીસોને તમારી સામે લાઈનથી બયાન કરવી છે. એની અંદર આ બધી વાતોના જવાબ આપોઆપ આવી જશે. જો દુઆ કરવી ઇબાદત,
દુઆ કરવાની જેટલી તાકીદ કોઈ બંદો દુઆ કરવાનું છોડી દે ને તો આ ગુનાહ છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે, તર્કુ દુઆ માસિયા, દુઆને છોડી દેવી આ એક ગુનાહ છે. ગુનાહ છે. કેવી રીતના ગુનાહ છે? હું આયતનો પૂરેપૂરો તર્જુમો કરું જોઈએ જેથી વાઝેહ થાય કે આયતનો પૈગામ શું છે. સૂરે ગાફિરની 60મા નંબરની આયત ખુદાવંદ આલમ કહે છે, વકાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજીબ લકુમ, તમારો પરવરદિગાર કહે છે કે તમે દુઆ કરો હું કબૂલ કરીશ. આગળ ખુદા કહે છે, ઇન્નલ લઝીના યસ્તકબિરૂના અન ઇબાદતી, જે કોઈ પણ મારી ઇબાદત કરવાથી તકબ્બુર કરશે, પોતાને મોટો સમજવા લાગશે અને મારી આ દુઆ જેવી ઇબાદતને નહીં કરે, ફસયદખુલુના બલકે સયદખુલુના જહન્નમ દાખિરીન, એ લોકોને જિલ્લતની સાથે જહન્નમમાં દાખલ કરવામાં આવશે. દુઆ ન કરવીને આ એક જાતનું તકબ્બુર છે, આ એક જાતની અભિમાની છે. પોતાને કંઈક સમજવું છે કે હું તો એવો મોટો છું, મારી પાસે તો એટલું છે, મને દુઆની જરૂર નથી, હું ખુદા પાસે હાથ નથી ફેલાવવાનો અને હું કંઈ નથી માંગવાનો. આ તકબ્બુર છે. ખુદાએ આ રીતના શબ્દો વાપર્યા છે કે આવા તકબ્બુર કરવા વાળાને જહન્નમમાં જિલ્લતની સાથે દાખલ કરીશ. આપણા પાંચમા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે મા મિન શૈઇન અહબ્બુ ઇલલ્લાહ મિન અન યુસઅલ, ખુદાની નજદીક સૌથી મહેબૂબ કામ આ છે કે બંદાઓ એની પાસેથી માંગતા રહે, તલબ કરતા રહે, હાથ ફેલાવતા રહે. ખુદ આ દુઆ કરવી એક તૌફીકનું નામ છે. જે તેને આ તૌફીક નથી મળતી કે ખુદા સાથે વાત કરી શકે, ખુદા સાથે ગુફ્તગુ કરી શકે, ખુદાની સામે પોતાના દિલની વાત રાખી શકે, બે શબ્દો બેસીને ખુદા સાથે કલામ કરી શકે, બધાને ક્યાં આવી તૌફીક છે? અમારા અખલાકના ઉસ્તાદ આ રીતના બયાન કરતા કે જેવી રીતના તમે આખી દુનિયા સાથે કોન્ટેક્ટમાં રહો છો, આની સાથે વાત ને આની સાથે ગુફ્તગુ કરો છો, ક્યારેક બેસીને એકાંતમાં ખુદા સાથે વાત કરો. એકલા કોઈ ના હોય, કોઈ પણ સમયે જ્યારે પણ મોકો મળે 2 મિનિટ 5 મિનિટ ખુદા સાથે એકાંતમાં વાત કરીએ. આ અખલાકી વાત અમે સાંભળી તો લીધા, પણ એક સવાલ કરી લીધો કે ભાઈ ઉસ્તાદ, એકલા તો બેઠીએ, ખુદા સાથે વાત કરવા તૈયાર, પણ વાત શું કરવી? ખુદા સાથે ગુફ્તગુ શું કરવી? શું કલામ કરવો? અમારા ઉસ્તાદ કહે છે બસ એ જ કહો કે ખુદાયા, એકલો બેઠીને તારા માટે સમય કાઢ્યો છું, વાત કરવા તો ચાહું છું, પણ શું વાત કરવી ને એ પણ મને ખબર નથી. ખુદાએ તું જ મારા દિલો દિમાગમાં કંઈક દુઆના શબ્દો અતા કર. ઈ માંગીએ ખુદા પાસે. ખુદા પાસે તલબ કરવું, ખુદા પાસેથી હાજતો માંગવી, વારંવાર ખુદાની સાથે સંપર્કમાં રહેવું. ખુદાને આ કામ બહુ જ વધારે પસંદ છે. રસૂલે ખુદાની હદીસ છે, કહે છે કે જન્નતની અંદર ખુદા 2 ઇન્સાનને દાખલ કરશે, 2 મોમિનને દાખલ કરશે. આ એવા મોમિન હતા ને કે દુનિયામાં બંનેના અમલ એક સરખા, બંનેની નેકીઓ એક સરખી, જેટલી નેકી આએ કરી છે એટલી જ નેકી આએ કરી છે. જાણે એમ કે દુનિયામાં 2 જીગરી દોસ્ત, બંને નમાઝમાં જાય તો સાથે, મજલિસમાં જાય તો સાથે, દુઆ કરે તો સાથે, ઝિયારતમાં જાય તો સાથે. એવી જ રીતના કોઈ પણ નેક કામ કરે, 2 પાર્ટનર એની અંદર, 2 લોકોને ખુદા જન્નતમાં દાખલ કરશે. બંનેની ઇબાદતો એક સરખી, નેકીઓ એક સરખી, બેલેન્સમાં રાખો તો બિલકુલ બરાબર. પણ એક જોશે બીજાના દરજાને કે આનો દરજો થોડો ઊંચો છે ને મારો નીચો છે. ખુદા પાસે સવાલ કરશે. બંને જન્નતમાં જ છે,
પણ જરાક 19-20 નો ફરક, જરાક એનો દરજ્જો ઊંચો. ખુદાથી સવાલ કરશે, યા રબ્બી બિમા આતૈતહુ વ અમલુના વાહિદ. ખુદાએ એને કેમ ઊંચા દરજા ઉપર? અમારી નેકીઓ તો એક સરખી, અમારા અમલ તો એક સરખા. ત્યારે ખુદાનો જવાબ આપશે કે સઅલની વલમ તસઅલની. ઈ નેકીઓ કરતો, ઇબાદતો કરતો, સારા કામ કરતો, સાથોસાથ એના અંદર એક એવી સિફત હતી, એ હંમેશા મારાથી માંગતો રહેતો, એ દુઆ કરતો રહેતો, અને તું દુઆ નહોતો કરતો. દુઆ કરવી આ ખુદ ઇન્સાનના દરજાને બુલંદ કરે છે. ફરક થઈ જાય છે ઇન્સાનના આ માલમાં, જન્નતની અંદર, દરજામાં. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, પોતાના એક સહાબી મુયસ્સિર, એનું નામ, ઇમામ એને કહે છે કે યા મુયસ્સિર ઉદઉ વલા તકુલ ઇન્નલ અમ્ર કદ ફુરિગા મિન્હ. તું દુઆ કર, તું ખુદાની બારગાહમાં હાજતોને તલબ કર, દુઆ માટે હાથ ઉઠાવ. એમ ના બોલ કે જે થવાનું હશે એ થશે, જે કિસ્મતમાં લખ્યું હશે એ થશે, ખુદાએ જે કંઈ મુકદ્દર કરી દીધું બસ એ થશે, મારી દુઆથી કંઈ ફાયદો થવાનો નથી. એમ તું ના બોલ, એમ તું ના વિચાર કર. પછી આગળ ઇમામ કહે છે, ઇન્ન ઇન્દલ્લાહ મંઝિલતન લા તુનાલુ ઇલ્લા બિમસઅલા. ખુદાની નજરમાં એક ઊંચો દરજ્જો છે, ઈ દરજા સુધી કોઈ મોમિન પહોંચી જ નથી શકતો દુઆ કરવા સિવાય. જો જિંદગીમાં દુઆ નહીં હોય ને તો અમુક દરજા, મરાતિબ, ખુદાની નજરમાં ઊંચા દરજા સુધી પહોંચવું શક્ય નથી જ્યાં સુધી દુઆ માટે હાથ ન ઉઠાવવામાં આવે. દુઆ કે જેનું મહત્વ જેટલું આપવું જોઈએ આપણે નથી આપતા, જેનો રોલ આપણી જિંદગીમાં ખૂબ જ વધારે છે. હદીસો મેં પડી છે, હદીસો વાંચી છે, દુઆ કરતા રહો જેથી શૈતાનના શરથી મહેફૂઝ રહો. દુઆ કરનારની નજદીક શૈતાન નથી આવતો. ખુદાની નજરમાં મહેબૂબ કામ છે આ દુઆ. એક હદીસ તો મેં વાંચી, આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, મને બહુ ઘણી નજરમાં આવ્યા, ધ્યાનમાં આવ્યા હદીસ, અને મને લાગ્યું આજની મજલિસમાં હું શેર કરું મિંબર ઉપરથી. મૌલા ફરમાવે છે કે વલ્લાહુ મુસય્યરુન દુઆ અલ મુમિનીન યૌમ અલ કિયામત લહુમ અમલન યઝીદુહુમ બિહી ફિલ જન્નહ. મુમિને કરેલી દુઆઓને ખુદા કયામતના દિવસે એવા આમાલમાં બદલી નાખશે કે જે અમલ થકી જન્નતમાં એનો દરજ્જો વધી જાય. આપણી દુઆના શબ્દો કબૂલ થયા તો થયા, કબૂલ ના પણ થાય તોય આ દુઆના શબ્દો જન્નતની અંદર આપણા દરજાને વધારી દઈને એવા આમાલમાં બદલી જશે, એવી નેકીઓમાં બદલી જશે. આ દુઆનો મર્તબો છે. દુઆ કરવાનું જો છોડી દેવામાં આવે તો એક જાતનું તકબ્બુર. આપણા છઠ્ઠા ઇમામની ખિદમતમાં એમનો એક સાથી આવીને સવાલ કરે છે, યા ફરઝંદ રસૂલ, યબ્ન રસૂલિલ્લાહ, મને બતાવો જો બે લોકો મસ્જિદમાં દાખલ થાય, એક આવીને ખૂબ જ નમાઝ પઢવા લાગી જાય અને બીજો આવીને ખૂબ દુઆઓ કરવા લાગી જાય. મૌલા તમે બતાવો જો આ બેમાંથી કોણ અફઝલ? સવાલ બિલકુલ વાઝે છે. બંને આવ્યા છે મસ્જિદ ઇબાદત કરવા, પણ આની નમાઝ વધારે છે ને આની દુઆ વધારે છે. મૌલા બતાવો છો કોણ અફઝલ છે? ઇમામ કહે છે કુલ્લુન હસનુન, બંને સારા છે, બંને બરાબર છે. રાવી ઊભો નથી રહેતો, અહીંયા ઇસરાર કરે છે, મૌલા કદ અલીમ, તો મને ખબર છે બંને સારા, પણ હું તમારાથી ઈ જાણવા માંગુ છું અય્યુહુમા અફઝલ, બંનેમાંથી વધારે ફઝીલત કોની સાથે, વધારે સારું કામ કોનું? ત્યારે ઇમામ જવાબમાં કહે છે અક્સરુહુમ દુઆ, સૌથી વધારે દુઆ કરતો હોય ને એની ફઝીલત વધારે છે. ત્યારબાદ ઇમામ આ જ આયતની તિલાવત કરે છે.
કે ખુદાએ કીધું છે તમે દુઆ કરો, હું કબૂલ કરીશ, અને જે કોઈ આ ઇબાદતથી તકબ્બુર કરશે, દુઆ કરવાનું છોડી દેશે, એને જિલ્લતની સાથે હું જહન્નમમાં દાખલ કરીશ. દુઆ હંમેશા કરતી રહેવી. દુઆ ખુદાની બારગાહમાં આપણા દરજાને બુલંદ કરે છે. દુઆ શૈતાનના શરથી આપણને બચાવે છે. દુઆ અલ્લાહના મહેબૂબ કામોમાંથી, અલ્લાહને જે પસંદ છે, એની નજરમાં જે મહેબૂબ કામ છે, એમાંથી એક છે દુઆ. એટલે જ અમીરુલ મુમિનીનની જિંદગીમાં આપણને મળે છે. એમની સીરતના બારામાં ઇમામો બયાન કરે છે કે કાન અક્સરુહુમ દુઆ, વધારે દુઆઓ કરતા, વધારે ખુદાથી તલબ કરતા, વધારે ખુદા પાસેથી માંગણી કરતા. ડગલે ને પગલે બંદો પોતાને મોહતાજ ગણે, જરૂરતમંદ સમજે, અને મારી જરૂરતો કોઈ પૂરી કરી શકતું હોય તો એ મારો ખાલિક અને રાઝિક છે. આ વિચારોની સાથે હંમેશા ખુદા પાસેથી દુઆઓ કરતો રહે. અને એક વાત પણ છે જે બીબી ઝહરાની સીરતમાંથી આપણને જાણવા મળે કે દુઆ કરવામાં સ્વાર્થી ના બનવું જોઈએ. ફક્ત મારું સારું થાય, મને રોજી મળે, મને તંદુરસ્તી મળે, મારું સારું થાય, મને આ મળી જાય ને તે મળી જાય. ભાઈ આપણે એકલા થોડી છીએ. આપણી કોમ છે, આપણો સમાજ છે, આપણા આડોશી પાડોશી છે, આપણા સગા વાલાઓ છે, આપણા મુમિન ભાઈઓ છે, આપણને તાલીમ આપનારા ઉસ્તાદ છે, આપણી સાથે રહેલા દોસ્તો છે. આ બધાના હકમાં દુઆ કરવામાં આવે. બીબી ઝહરા આખી રાત શબે જુમાની અંદર જે દુઆઓ કરે છે, પોતાના માટે નહીં બલ્કિ એક એકના નામ લઈને દુઆ કરતા હતા. આપણા બીજા ઇમામ આ બનાવના ગવાહ હતા. જોયું, બીબીની દુઆઓને સાંભળી રહ્યા હતા. જ્યારે સવાલ કરી લીધા, પૂછી લીધા કે એ માદરે ગિરામી, તમે પોતાના માટે કઈ તલબ ના કર્યા, ત્યારે બીબીનો જવાબ અલજાર સુમદ્દાર, પેલા બીજાઓનો હક છે, પેલા પાડોશીઓનો હક છે, ત્યારબાદ ઘરવાળાઓનો હક છે. પેલા હું બધાના હકમાં તો દુઆ કરી લઉં. ખુદાવંદ આલમ જ્યારે બંદાના દિલને જુએ કે આ બંદો કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ ફાયદા વગર બીજાના હકમાં દુઆ કરી રહ્યો છે, ખુદા પેલા એને આપે છે, અને બીજાઓના હકમાં જે દુઆ કરી એને પણ ખુદા કબૂલ કરે છે. ખરેખર દુઆઓ કરવાનો આ સિલસિલો કરબલાના મેદાનમાં આપણને દેખાય છે. શબે આશુરના જ્યાં તિલાવતો થઈ, જ્યાં રૂકુ અને સજદા હતા, જ્યાં zikr ઇલાહી હતો, ત્યાં દુઆઓના સિલસિલાને પણ આપણે જોઈ શકીએ છીએ. લહુમ દવીયુન કદવીયન નાહલ, મધમાખીના ઘરમાંથી જો અવાજ આવે એવો અવાજ શબે આશુરના ઇમામ હુસૈનના ખૈમાથી સાંભળવામાં આવતો હતો. આટલું જ નહીં, દુઆ એવી દુઆ કરી છે સાનીએ ઝહરાએ, એવી જગ્યા ઉપર, એવા મોકા ઉપર કે જેવો મોકો ફરી ક્યારેય નથી આવ્યો, અને તે છે રોઝે અસીરી હઝરત ઝૈનબ 11મી મુહર્રમના, કે જ્યારે ભાઈના લાશા પર આવી અને ખુદાની બારગાહમાં દુઆ માટે હાથ ઉઠાવ્યા. રબ્બના તકબ્બલ હાઝલ કુરબાન, ખુદાયા અમારી આ કુરબાનીને તું કબૂલ ફરમા. ઇમામની આ કુરબાનીની કબૂલિયતની દુઆ જનાબે ઝૈનબે ઈ મોકા ઉપર ભાઈના લાશા સામે બેઠીને કર્યા છે. અઝીઝો, બીબી ઝૈનબની મઝલૂમીને તમે જુઓ. 2 વખત બીબી ઝૈનબ આવ્યા છે પોતાના ભાઈની લાશ ઉપર. એક શબે આશુરના સકીનાને લેવા માટે આવ્યા હતા, ત્યારે તો અંધારું હતું. રાતના અંધારામાં શાયદ મૌલાના જખ્મો પર આવી નજર નહીં પડી હોય, પણ 11મી મુહર્રમના જ્યારે અસીર થઈને જઈ રહ્યા હતા, જ્યારે જખ્મો પર નજર પડી, ભાઈના પામાલ લાશાને જોયા, આવી હાલતને જોયા, એક સવાલ કરી લે છે, આ અંત ઇબ્ન ઉમ્મી, શું તું મારો ભાઈ હુસૈન છે?
શું તું મારો માજાયો છે? શા માટે તારી આવી હાલત છે? કેવી રીતના તારે તને પામાલ કરવામાં આવ્યો છે? ત્યારબાદ બીબી તવાફ કરે છે, લાશની આજુબાજુમાં ફરે છે. શા માટે તવાફ કરે છે? શાયદ બદનનો કોઈ હિસ્સો સલામત હોય. ઝૈનબ વિદાય લેતા પહેલા એના બોસા લઈ શકે, ઝૂકે છે અને કપાયેલી ગરદનની રગોના બોસા લીધા અને ખુદાની બારગાહમાં અરજ કરી, ખુદાયા અમારી આ કુરબાનીને તારી બારગાહમાં કબૂલ કર. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે શિફાને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી મહેફૂઝ રાખ. અમારા મરહુમીનની મગફિરત ફરમા. પરવરદિગારા તમામ મકામાત મુકદ્દસાની હિફાજત ફરમા. ખાસ કરીને બીબી ઝૈનબના રોઝાની મુહાફિઝત ફરમા. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم